નમસ્કાર મિત્રો, હું છું ભાવિન સિરેસિયા. માહિતી માંગવાનો આપનો અધિકાર જે 2005નો આરટીઆઈ એક્ટ જે છે એના મુજબ તમે કોઈ પણ સરકારી કામોની માહિતી માંગી શકો છો. જેમ કે ગ્રામ પંચાયત છે તો ગ્રામ પંચાયતમાં કેટલા કામો થયા છેલ્લા 5 વર્ષના અંદર, છેલ્લા 10 વર્ષના અંદર, કે તમારે જેટલા વર્ષની માહિતી માંગી શકો છો. કોઈ પણ ફાઇલની જે છે તમે નકલ માંગી શકો છો. એક્ઝામ્પલ તરીકે અગર કોઈ પણ જગ્યાએ રોડનો કામ ચાલુ છે તો રોડ બની ગયો છે પણ તમને સંતોષ નથી કે આ રોડમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે અથવા તો ક્વોલિટી મેન્ટેન થઈ નથી, તો તમે એની માહિતી માંગી શકો. કેટલો ખર્ચ થયો, કેટલા પૈસા વપરાયા છે અને એ ટેન્ડર કોને અપાયું છે, એ ટેન્ડરમાં કેટલો ખર્ચ થયો છે, ગ્રાન્ટ વિશેની પણ માહિતી તમે માંગી શકો છો. તો આપનો અધિકાર તમે જાણો. અગર કોઈને આરટીઆઈ કરવી છે માંડલ ગામ પૂરતી અને એમને કોઈ પણ સલાહ સૂચનની જરૂર છે તો અમે આપીશું. આરટીઆઈની ટોટલ જે કોપીસ જે છે એ પણ અમે એમને પ્રોવાઈડ કરીશું. તેમ છતાં જો ના ખબર પડે તો આખી આરટીઆઈ જે અમે તૈયાર કરી આપીશું. જેને કોઈ પણ માહિતી માંગી હોય અમારો સંપર્ક કરી શકે છે. આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ સરકારી કામની પારદર્શિતા જળવાઈ રહે. તો આ પારદર્શિતા જાળવવા માટે અવાજ ઉઠાવો અને કોઈ પણ પ્રકારની જે માહિતી આપણે માંગવી છે અને કોઈ પણ પ્રકારની આરટીઆઈ કરવી છે તો અમારી ટીમ તમને મદદ કરશે અને જે પણ માહિતી જે છે એની આખી આરટીઆઈ તમને જે છે એ બનાવીને રેડી કરી આપશે. તમારા નામથી તમારે ખાલી જમા કરાવવાની રહેશે. તો અવાજ ઉઠાવો ગ્રામજનો અને કોઈ પણ કામની જે માહિતી તમે માંગો અને એના પર જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ પણ અમે તમને મદદ કરીશું.